બિલખાના નવા ગામ પ્રાથમિક શાળામાં માં સરસ્વતીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા. શાળા પરિસરમાં છવાયો ભક્તિ ભર્યો માહોલ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. બિલખાથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ બિલખા નવા ગામ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાની દેવી માં સરસ્વતીની મૂર્તિની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જૈન મુનિ શ્રી દેવગુરુના વરદ હસ્તે માં સરસ્વતીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બિલખા ખાતે આવેલ સ્કૂલમાં સેવાભાવી ભરતભાઈ, જાગૃત નાગરિક શ્રી મૂળભાઈ વાળા, શાળાના આચાર્ય ડાકી સાહેબ, ગ્રામજનો તેમજ વાલીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહેમાનોની હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. આ અવસરે જૈન મુનિ શ્રી ગુરુદેવે બાળકોને તેમજ ઉપસ્થિત શ્રોતાગણને સરળ અને હૃદયસ્પર્શી ભાષામાં સત્ય, અહિંસા અને સદાચારના મહત્વના વિશેષ બોધવચનો આપ્યા હતા. તેમના પ્રવચનથી બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થયું હોવાનું જાણવા મળ્યું હતું. માં સરસ્વતીની મૂર્તિની સ્થાપનાથી સમગ્ર શાળા પરિસરમાં ભક્તિભાવ, આનંદ અને આધ્યાત્મિક વાતાવરણ વ્યાપી ગયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ તથા જૈન સંઘના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં શાળાના શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઉપસ્થિત સૌએ જણાવ્યું હતું. રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, બિલખા.